આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભાવનગર ખાતે મંદિરોના દબાણો દૂર કરવામાં આવતા હોવાના અનુસંધાને આવેદનપત્ર પાઠવાયું. રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં મંદિરોના દબાણો દૂર કરવામાં આવતા હોય જેમાં ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય અને માત્ર હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના અનુસંધાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તમામ ધાર્મિક સ્થળોને તોડવાની માંગ કરી હતી, માત્ર હિન્દુ મંદિરોને નહીં. એ વખતે જ્યારે ડેમોલેશન થયું ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આખા ગુજરાતનો વિરોધ કર્યો, એટલે બંધ રહી ગયું, આખું ફરી શરૂ થયું છે. એ વખતે માનનીય મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ એવું બોલ્યા હતા કે 30 થી 35 વર્ષ જે જૂના મંદિરો છે અને રોડને અડચણરૂપ નહીં આવતા એવા મંદિરને અમે નહીં પાડીએ. પણ આજે કાલથી જે નોટિસ મારી છે એવા જ મંદિર છે કે જે સોસાયટીમાં છે કે રોડમાં અડચણરૂપ નથી આવતા એવા મંદિરો છે. અમારી અરજ એવી છે કે એ મંદિર ન તૂટે અને હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર મંદિર છે, એટલે મારે અરજ છે, અમારે અરજ ઉપર ફોકસ એવી મારી વિનંતી છે.